બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ. મારે એક ફોન આવ્યો, જયરાજભાઈ ધાખડા, મૂળ રીંગણીયા, હાલ રાજુલા. જયરાજભાઈ મને કીધું, મને કે ભીખુભાઈ કાંઈક કરમ વિશે વિડીયો બનાવો. ભલા માણા, આખી સૃષ્ટિ કરમ ઉપર જ હાલે છે. કરમની બહાર કાંઈ નથી. તમામે તમામ 84 લાખ યોની છે, એ તમામે તમામ કર્મના અધીન છે. તમામે તમામ યોનિની માલપા એક જ યોની એવી જે માનવ યોની કહેવાય છે. અને માનવ યોનિની માલપા જે કરેલા કર્મ છે એ જ તમારી બીજી તમામ યોનિની માલપા એ જ ભોગવવાના છે. બીજી કોઈ યોનિની માલપા કર્મ ધર્મ છે જ નહીં. આ એક જ યોનિમાં, અને આ યોની ભગવાને એટલા માટે આપી છે કે આની માલપા કાંઈ સત્કર્મ કરી લો, કાંઈક સારા કર્મો કરો તો એ બીજી તમામ યોનિમાં કાયમ આવશે. બાકી તો બધું એવું છે કે કર્મ તો એક એવી વસ્તુ છે કે જે તમે 1000 ગાવું હોય અને એની માલપા એના વાસરુને છૂટું મૂકી દો તો એની માલપા એની માને ગોતી લે. એવી રીતે આ કર્મ પણ એવા છે. એ તમે આ અવતારમાં હો અથવા તમે પશુ યોનિમાં વયા જાઓ કે પંખી યોનિમાં વયા જાઓ કે કોઈ વનસ્પતિ યોનિમાં વયા જાઓ, તમે જ્યાં જાઓ ત્યાં તમારું કર્મ તમને ગોતી લેવાનું. પછી હારા કર્યા છે તોય ભલે અને ખરાબ કર્યા છે તો પણ ભલે, એ તમામે તમામ ભોગવવાના છે. કોઈ માણસ એમ માને, દાખલા તરીકે, કે એને કોઈને ખબર નથી અને માણસને ફાંહો દઈ દીધો, બીજાને ખબર નથી, એ એક જ જાણે છે અને માણસને માની નાખ્યો. કે કોઈને ખબર વિના દવા દઈ દીધી, ઝેર આપી દીધું અને માણસને મારી નાખ્યો, બીજા કોઈને ખબર નથી. અથવા કોઈને શોટ દઈને, આ 3-4 વસ્તુ એવી છે કે એ બીજાને ખબર ન પડે અને આવું થઈ શકે ખરું. તો એ માણસને એ જ રીતે મૃત્યુ પામવાનું છે, એમાં કોઈ મિનમેક નથી. તો આપણને વિચાર થાય કે આ 3 પ્રકારથી માર્યો છે અને એને 1 પ્રકારનું મૃત્યુ મળે તો આ 3 કેવી રીતે? કે ભાઈ એ 3 ભેગા થઈ જાય. કારણ કે એક આ યોનિમાં, બીજી પશુ યોનિમાં તમે ગયા તો ત્યાં ઘણી ફેરું તમે જોવો કોઈ જનાવરને ઊંધે માથે લટકતું જોયું છે, ગળે ફાંસો આવી ગયેલો જોયો છે, કોઈ પશુને પણ ગળે ફાંસો આવી ગયેલો જોયો છે. હું કામ? એને માનવ અવતારમાં એ કર્યા છે. કોઈ પશુને ઝેર મળી જાય કે કોઈ ઝેર નાખે, મારી નાખે, કારણ કે એને ગયા અવતારમાં એ કર્યું છે. કોઈને શોટ તો આપણે જોઈએ છે, ઘણી ફેરું ઘણાને શોટ લાગતા હોય, બીજાને પણ. તો આવી રીતે બધાએ પોતાના કર્મ ભોગવવાના છે. અને હવે જે વાત કરું એ સાંભળજો કે માણસના 3 પ્રકારના સંબંધ હોય. માનવ યોનિની માલપા 3 પ્રકારના સંબંધ હોય. એક પેટા સંબંધ આવે છે પણ મૂળ 3 સંબંધ. 3 સંબંધની માલપા એક લોહીનો સંબંધ, એક સંબંધ બાંધવો પડે અને એક સંબંધ છે એ થઈ જાય છે. પહેલો લોહીનો સંબંધ એટલે કે તમારો જન્મ થાય એટલે એની ભેગા લોહીના સંબંધ તમારે શરૂ થઈ જાય. એટલે લોહીના સંબંધ એટલે મા બાપ, ભાઈ બહેન, કાકા મામા, એ લોહીના સંબંધ હોય. પછી તમારે બીજો સંબંધ છે એ બાંધવો પડે. એટલે કે આપણે માણસ ગમે એવો ગાંડો હોય, ગેલહાગરો હોય, પછી દારૂડિયો હોય, જુગારી હોય, ગમે એવો હોય માણસ, પણ એ ભલામણ કરે, એના દીકરા દીકરીઓ મોટા થાય એટલે ભલામણ કરે તો એવી જ ભલામણ કરે કે કોઈ સારું કુટુંબ હોય, કોઈ સારા માણસો હોય તો મારે દીકરા દીકરીના સંબંધ કરવા છે. કોઈને ખરાબ જોતો જ નથી, પણ પોતાનું ખરાબ પોતાને દેખાતું નથી, બીજાનું ખરાબ દેખાય. આ પોતાનું ભૂલાઈ જાય, પોતાનું નથી યાદ રહેતું. કોઈની સારું કર્યું છે ને તો એ યાદ રાખશે, પણ કોઈનું ખરાબ કર્યું છે ને એ એને યાદ નથી રહેતું. માણસનો જ આ સ્વભાવ છે.
એટલે એ બીજા સંબંધ છે એ બાંધવો પડે. કારણ કે ત્યાં લગી તમે એને હારે ઓળખાણ ન હોય, પીસાણ ન હોય, તમારે લેવા દેવા પણ ન હોય, પણ એ સંબંધ તમે જોવા જાઓ અને તમને ગમી જાય એટલે એ નવો સંબંધ બંધાય. એ નવો સંબંધ બંધાય એની હારે ઘણા સંબંધો બંધાતા હોય છે. એ બધા બંધાય કારણ કે અહીંયા તમે સંબંધ કર્યો ને એટલે એની હારે સંબંધ છે, નકર તમારે એની હારે કાંઈ લેવા દેવા નથી. એવા ક્યાં કે તો હાવા છે, હાવું, સસરા અથવા હાઠુભાઈ, હાવ્યું, આ બધા બાંધેલા સંબંધ કહેવાય. એ નવો સંબંધ બાંધ્યો એટલે એ બધા સંબંધ તેની હારે જોડાણા, નકર તમારે એને લેવા દેવા નહોતો, તમારે એને બીજો સંબંધ નથી. એટલે આ સંબંધ બાંધવા પડે અને સંબંધ બાંધવા પડે. અને ત્રીજો સંબંધ છે એને આ નાત જાત ઉંમર કે શ્રીમત ગરીબ અરે કાંઈ લેવા દેવા નથી. અને એ તમને ખબર ન રહે બંધાઈ જાય. લ્યો એ માણસને ખબર ન હોય એવો સંબંધ એટલે મિત્રતા. મિત્રતાનો સંબંધ કેમ બંધાઈ જાય એ કોઈને ખબર નથી રહેતી. એ મિત્રતાનો સંબંધ બંધાય અને એને પેટા શાખા એટલે મૂળ તો એ જ શાખા પણ પેટા શાખા એટલે એ ચોથો સંબંધ એટલે એ દુશ્મનાવટ છે. દુશ્મની પણ કઈ થઈ જાય ખબર ન પડે, કોની હારે થઈ જાય ખબર ન પડે, કેવા કારણોસર થાય ખબર ન પડે, એ ઓટોમેટિક થઈ જાય. અને બધાની માઇલપા તેજસ્વી હોય તો એ દુશ્મની છે. કારણ કે તમામની માઇલપા કોઈ પણ માણસ જાય અને એને પહેલી નજરે એને દુશ્મન પડે, કારણ કે એ જિંદગીભર યાદ રહે એવો સંબંધ એટલે દુશ્મની. એ એક પ્રકારનો સંબંધ છે. એ તમને કાંઈ ઓળખે છે, તમને જોવે છે, પણ એનીથી દૂર રહે છે. પણ આ એ તો હારો, એમ હું એમ કહું કે દૂર તો રહે, પણ આ જે સંબંધ મેં કીધા એ સંબંધની માઇલપા ન્યા જ લેણા દેવી આવે છે, ન્યા જ તમારા કર્મ આવે છે. જેવા તમારા કર્મ કરેલા એવા તમને સંબંધી મળવાના, એવા તમને સંબંધી મળે. કારણ કે એ સંબંધી હારે આપણા ઋણાના સંબંધ હોય છે ભાઈ. આપણા ગયા જન્મના આપણા જે કાંઈ લેણા દેવી એટલે કે તમે કોઈને પૈસા કી કાંઈ લઈ લીધા કે દઈ લીધા એ વાત જુદી રહી, પણ મેઇન કારણ એક હોય દુઃખી કર્યા છે, એક સુખી કર્યા છે, એની ઉપર જ સંબંધ બંધાય. અને માણસની ત્યાં ઘણા વાતો કરતા હોય, ઘણા બધા આપણે જોતા હોઈએ. કારણ કે કોઈ દીકરો પણ આવે તો એ લેવાય આવે અને દેવા પણ આવે, સુખ દેવાય આવે અને દુઃખ દેવાય આવે. પછી એ જ રીતે તમામ સંબંધની વાત છે. એમાં બધા પોતાના ઋણાના સંબંધને હિસાબે જ એકાબીજા મળતા હોય છે. નકર એક અમેરિકામાં જન્મે બીજો અહીંયા એને હું તમારે લેવા દેવા, એની હારે તમારે ઋણાના કાંઈ સંબંધ નથી. તમારે તો ઋણાના સંબંધ જે છે એને હિસાબે જ તમારી ત્યાં તમારી હારે સંબંધ બંધાણા છે. એટલે પછી તમારી જેવી લેણા દેવી એની હારે છે. તમે ગયા અવતારમાં કેવા દુઃખી કર્યા છે, તમે ગયા અવતારમાં કેવા સુખી કર્યા છે, તો એ જ ભોગવવું પડે અને એનું પરિણામ એ જ આપે. અને એ લેવા દેવા માટે જ આવ્યા હોય. એ આપણે જ્યારે કોઈ પણનું અવસાન થઈ જાય, અગર કાંઈ પણ કાંઈ થાય ત્યારે આપણે જઈ અને ત્યારે આપણે કહેતા હોઈએ કે ભાઈ આપણા લેણ દેણ ખૂટી ગયા, આપણે લેણા દેવીના સંબંધ પૂરા થઈ ગયા. એટલે છૂટું પડવું પડે. એટલે જ્યાં લગી આખી મેં સૃષ્ટિ પૂરતી વાત કરી છે કે તમામને આ જ રીતનું હોય. અને આ જ એ કર્મ છે અને એ કર્મ કોઈ દિવસ કોઈને મૂકે નહીં. કારણ એ છે કે માણસ માત્રને અભિમાન છે કે મને કોઈ જોતું નથી, મને કોઈ ભાવતું નથી, મારી કોઈને ખબર નથી. આ માણસનો ભ્રમ છે. હકીકત એ છે કે આત્મા પરમાત્મા અને તમારા આત્માની માઇલપાત પરમાત્મા બેઠો છે. જેમ સીસી કેમેરા મૂકી દે માણસ, ભાઈ માણસને ખબર ન હોય, એ સીસી કેમેરાની માઇલપાત ફિટ જ થતું હોય બધું. ત્યાં શું થાય છે, કોણ આવે છે, કોણ જાય છે, એ રીતે તમે કોની હારે વ્યવહાર કેવો કરો છો, શું કરો છો, ક્યાં કરો છો, એ તમારો આત્મા જોવે છે. અને આત્મામાંથી જ તમારા પહેલાં તમારો વિચાર સારો કે ખરાબ પહેલો વિચાર આવે. વિચાર આવ્યા પછી કાર્ય થાય.
વિચાર આવે પછી જ તમે કાર્ય કાંઈ પણ કરીએ કોઈ પહેલાં કાર્ય કાંઈ થતું નથી. અને એ બધું તમામે તમામ ઈશ્વર જોવે છે. અને જ્યારે તમે ઈશ્વરના દરબારમાં જાઓ તો એ પોતે પ્રત્યક્ષ થાય છે કે હું તારો સાક્ષી છું. તે આ કર્યું છે. હવે દાર્શનિક પુરાવો છે ભાઈ તમે શું કરવાના. માટે સત્કર્મ કરજો, સારા કર્મ કરજો, બધી યોનિની માઇલપા એ જ ભોગવવાના છે. અને આ રીતે જ ઋણાના બંધન થાય છે. આ રીતે જ માણસ માત્રને તમામને આવું જીવન જીવવાનું હોય અને આ જીવન જ જીવવાનું છે. કારણ કે કોઈને મરવું હોય તો ઈશ્વર મારતો નથી, કોઈને જીવવું હોય તો ઈશ્વર જીવવા દેતો નથી. આ તો બધું એ જ્યાં નક્કી થયેલું છે વસ્તુ પહેલાં, એટલે કે જન્મ મરણ લાભ હાનિ જસ અબજસ એ પહેલેથી નક્કી થયેલા છે મારા ભાઈ. એટલે હાવ ભાઈએ હારા કર્મ કરવા એવી મારી બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને વિનંતી છે. જય માતાજી.